પુસ્તકનું નામ છે દીકરી વહાલનો દરિયો. સંપાદન વિનોદ પંડ્યા અને ક્રાંતિ પટેલ. પ્રકાશન વર્ષ સપ્ટેમ્બર 1998. પ્રકાશન અભિયાન પ્રેસ એન્ડ પબ્લિકેશન લિમિટેડ, મુંબઈ. પ્રકાર લાગણીશીલ પુસ્તક. પાઠ 36. પાના 208. કિંમત 225. આ પ્રકરણમાં કુલ 36 પાઠ છે અને 36 લેખકોએ પોતાની દીકરી સાથેના અનુભવો વર્ણવ્યા છે. આ 36 પ્રકરણોને દરિયા સાથે સરખાવવામાં આવ્યા છે. આ દરિયા એ વહાલના છે. આ દરિયાના જળ એકબીજાના વહાલના જળને ક્યાંક ને ક્યાંક મળે છે. દરેક લેખક અને કવિનો અનુભવ અલગ છે. સમય અને કાળ પણ અલગ છે, પણ દીકરી અને વહાલને લાગે વળગે છે. સૌ સર્જકોની કલમ આંસુમાં બોળેલી દેખાય છે. આ પુસ્તકનું મુખપુસ્તક એ પાકા પુઠાનું છે. તેની ઉપર પિતા દીકરીને વહાલ કરતો ફોટો પણ મૂકવામાં આવ્યો છે. પુસ્તકના દરેક પાઠના અંતમાં એક ચિત્ર પણ મૂકવામાં આવ્યું છે અને પાનાની બાંધણી પણ યોગ્ય છે. અનિલ જોશી કહે છે કે દીકરી ઘરનું અંજવાળું છે અને ઘરની ચાંદની છે. ભીખુદાન ગઢવી કહે છે કે પોતાના ઘરમાં દીવો કરે એને દીકરો કહેવાય અને બીજાના ઘરે જઈ દીવો કરે એને દીકરી કહેવાય. દીકરા બે કુળને તારી છે, પોતાના કુળને અને મોસાળના કુળને. દીકરી 3 કુળને તારી છે, પોતાના કુળને, મોસાળના કુળને અને સસરાના કુળને. કહેવાયું છે ને કે પિતાનો અઢળક પ્રેમ અને માતાનો નિર્મળ વહાલ એ ભેળું થઈને આકાશમાં ચડે અને વાદળી બંધાય. એ વાદળી અનરાધાર વરસે ને, આનું નામ જ દીકરી. ચંદ્રકાંત બક્ષીએ સરસ મજાનું લખ્યું છે કે જે પતિ પત્નીને સંતાનમાં એક જ દીકરી હોય ને, એ પિતા પિતૃત્વની ચિરંતન ઊંચાઈ સુધી સ્પર્શી જતા હોય છે. દીકરી અને એક જ દીકરી ગયા ભવમાં જેને પુણ્ય કર્યા હોય ને, એને જ આ ભવમાં દીકરી મળે છે. ગયા ભવમાં જેને પુણ્ય કર્યા હોય ને, એને જ આ ભવમાં દીકરી મળે છે. એટલે તો લખ્યું છે કે માં એ મમતાની મૂર્તિ છે. માં એ મમતાની મૂર્તિ છે. પિતા એ વાત્સલ્યની મૂર્તિ છે. પિતા એ વાત્સલ્યની મૂર્તિ છે. પરંતુ દીકરી એ દયાની મૂર્તિ છે, દયાની. મોરારી બાપુએ સરસ લખ્યું છે કે દીકરો એ પિતાનું રૂપ છે. દીકરો એ પિતાનું રૂપ છે, પરંતુ દીકરી એ પિતાનું સ્વરૂપ છે. સ્વરૂપ. દીકરો એ પિતાનો હાથ છે. દીકરો એ પિતાનો હાથ છે, પરંતુ દીકરી એ પિતાનું હૈયું છે. હૈયું. એટલે જ તો પિતા જ્યારે કન્યાદાન કરતા હોય ને, ત્યારે દીકરીનો હાથ જમાઈના હાથમાં આપતા હોય છે. ખરેખર તો એ પોતાનું વાસ્તવમાં હૈયું જ આપતા હોય છે. ભીખુદાન ગઢવી કહે છે કે દીકરી વિદાય વખતે ખૂબ જ રડે છે. આપણને એમ થાય છે કે આંખના આંસુ સુખના છે કે દુઃખના, પરંતુ તે આંસુ સુખના પણ નથી અને દુઃખના પણ નથી. તો તે આંસુ કયા છે? તમે જોજો, આપણી ઓસરીમાં રંગારો રંગ પૂરતો હોય ને, તે ચિત્ર જોજો. ચિત્ર પૂરું થાય એટલે તે વાટકી અને પીછી ધોઈ નાખે છે. તેમ દીકરી પણ પોતાની જિંદગીનો રંગ બદલતી વખતે કાળજું કેમ ન ધોએ? તે હંમેશા કાળજું જ વિછળતી હોય છે. અત્યાર સુધી તેની પિયરના રંગ પુરાણા છે. મારી માતા, મારા પિતા, મારો ભાઈ, મારી બેન, આ જે રંગ પુરાણા છે ને, તેને આંસુડેથી ધોઈ નાખે છે. આને જ દીકરી વહાલનો દરિયો કહેવાય છે. કહેવાયું છે ને કે દીકરીની લાગણી જરી ના ચોળાય. દીકરીની લાગણી જરી ના ચોળાય. દીકરી તો આંખની પાપણ કહેવાય. દીકરી તો આંખની પાપણ કહેવાય. દીકરી એ ચકલીનો માળો છે. પાંખ આવે ને એટલે તે ઉડી જાય છે.
જે રાવલે લખ્યું છે કે દીકરી એ શું છે, દીકરી એ શું છે? દીકરી એ ઈશ્વરનું માતા પિતા પરનું વરદાન છે. જેને ત્યાં દીકરી જન્મે છે ને તે ખરો ભાગ્યશાળી હોય છે. દીકરી તો છે જ, પણ આજ્ઞાગીત શિષ્ય પણ છે. દીકરી જેટલો માતા પિતાને પ્રેમ આપે છે ને તેટલો બીજું કોઈ જ આપતું નથી. દીકરીનો પ્રેમ પ્રારંભથી અંત સુધી એટલો ને એટલો જ રહે છે. પણ મને એ સમજાતું નથી કે લોકો દીકરીને શા માટે